હેલો એવરીવન વેલકમ ટુ ઓલ ઓફ યુ. તો લાસ્ટ વિડીયોમાં આપણે ભણ્યા હતા ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે. ક્લિયર? તો આજના વિડીયોમાં આપણે ભણવાના છીએ રેઝોનન્સ વિશે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સાથે સાથે નોટ્સ બનાવતા રહેજો. ક્લિયર? અને રિવિઝન લાસ્ટ જે આપણું લેક્ચર હતું એનું રિવિઝન કર્યા બાદ જ આ વિડીયો જોવાનો. તો ફટાફટ આપણે ટાઇટલ લગાવી દઈએ, રેઝોનન્સ. તો મિત્રો, રેઝોનન્સ છે શું એ સમજીએ. તો આપણું આ જે રેઝોનન્સ છે ને ઇન્ટ્રા મોલિક્યુલર પ્રોસેસ છે. બરાબર? ઇન્ટ્રામોલિક્યુલર પ્રોસેસ મતલબ શું? મોલિક્યુલની અંદર થતું હોય. ફોર એક્ઝામ્પલ, આપણું વેલ નોન એક્ઝામ્પલ છે બેન્ઝીન. બરાબર? તો બેન્ઝીનનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે બીજું આવી રીતે ડ્રો કરી શકીએ. બરાબર? આ પાઈ બોન્ડ શું થઈ ગયા? શિફ્ટ થઈ ગયા. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અંદર અંદર જ આ પ્રોસેસ થાય છે. માટે આપણી જે રેઝોનન્સ છે એ ઇન્ટ્રા મોલિક્યુલર પ્રોસેસ છે. ક્લિયર? હવે રેઝોનન્સની જરૂરિયાત શા માટે પડે તો એ સમજીએ. તો કોઈ પણ એક મોલિક્યુલ હોય એના એક સ્ટ્રક્ચર દ્વારા એની પૂરેપૂરી પ્રોપર્ટીઝ એક્સપ્લેન ના કરી શકાતી હોય. બરાબર? અને જો એક કરતા વધુ સ્ટ્રક્ચરની જરૂરિયાત પડતી હોય તો એ જે એકથી વધુ સ્ટ્રક્ચર હોય ને એ બધાને એકબીજાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહેવાય. અને આ જે પ્રોસેસ છે ને એને કહેવાય રેઝોનન્સ. ક્લિયર? તો બેન્ઝીનના કેસમાં શું થયું? એની બોન્ડ લેન્થ જે છે એ પર્ટિક્યુલર ડબલ બોન્ડની એન્ડ સિંગલ બોન્ડની ચેક કરી. એન્ડ આ જે બેન્ઝીન છે એની અંદર જે સી સી બોન્ડ લેન્થ છે એ બધી કેવી આવી? એમના વચ્ચેની એવરેજ આવી. બરાબર? તો આનો મતલબ શું કહે છે કે આમની વચ્ચે કઈ કઈ એવું થાય છે કે ડબલ બોન્ડનું સિંગલ બોન્ડ કેરેક્ટર થાય છે અને સિંગલ બોન્ડનું ડબલ બોન્ડ કેરેક્ટર. માટે બેન્ઝીનના બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપવામાં આવ્યા અને આ જે પ્રોસેસ છે એને રેઝોનન્સ કહેવામાં આવી. ક્લિયર? ચલો હવે આપણે સમજીએ રેઝોનન્સની પોસિબિલિટી કેવી રીતે છે, એને આપણે કેવી રીતે ડ્રો કરી શકીએ. તો ટાઇટલ લગાવી દઈએ, કન્ડિશન ઓફ રેઝોનન્સ. રેઝોનન્સ માટે શું કન્ડિશન હોવી જોઈએ? તો યાદ રાખવાની કે હંમેશા રેઝોનન્સ માટે અલ્ટરનેટ ડબલ બોન્ડ હોવા જોઈએ. અલ્ટરનેટ મતલબ એક છોડીને એક. બરાબર? અથવા અલ્ટરનેટ ડબલ બોન્ડની સાથે પ્લસ ચાર્જ, નેગેટિવ ચાર્જ, રેડિકલ. બરાબર? અથવા તો આપણો લોન પેર પણ ત્યાં હોઈ શકે છે. તો આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ, પોઝિટિવ ચાર્જ. તો જો આ પ્લસ ચાર્જ છે, બરાબર, તો આ ઇલેક્ટ્રોન છે તે એની તરફ આવી જશે. તો અહીં કયો ચાર્જ આવી જશે? પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ક્રિએટ થઈ જશે ત્યાં. અને હવે આ જે ડબલ બોન્ડ છે અહીં શિફ્ટ થઈ જશે. તો આ પ્રમાણે આપણે આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરી શકીએ. બરાબર? હવે માની લઈએ કે એની સાથે નેગેટિવ ચાર્જ છે. તો નેગેટિવ ચાર્જ શું કરે? ઇલેક્ટ્રોન આપે. માટે આ ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થશે અને આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થઈ જાય. તો આપણે એને કેવી રીતે ડ્રો કરી શકીએ? આવી રીતે ડ્રો કરી શકીએ. હવે માની લઈએ કે આની સાથે રેડિકલ છે. તો રેડિકલમાં શું થાય? એક જ ઇલેક્ટ્રોન હોય અને કોઈ પણ પાઈ બોન્ડ બનાવવો હોય તો મિનિમમ 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો આમાંથી શું થઈ જશે? આ જે પાઈ બોન્ડ છે એનો એક ઇલેક્ટ્રોન, અહીંયા જો હું કયો એરો બતાવું છું, ફિશ હુક એરો. બરાબર? તો એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે અને એનું સ્ટ્રક્ચર કેવું બની જશે? આવી રીતે. જો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન આ સાથે પાઈ બોન્ડ બનાવશે તો એક ઇલેક્ટ્રોન ત્યાં બચશે. તો અહીંયા આપણે આ લખી શકીએ. ઓકે. હવે માની લઈએ કે મારા ડબલ બોન્ડ સાથે કોઈ એ એટમ છે જેના પર લોન પેર છે. બરાબર? તો આના કેવી રીતે આપણે ડ્રો કરી શકીએ? તો લોન પેર અહીં આવશે અને આ અહીં જશે. તો આપણો જે છે સ્ટ્રક્ચર એ કેવું બની જશે? આ પ્રમાણે. લોન પેર યુઝ થયો માટે એના પર પોઝિટિવ ચાર્જ અને આ કાર્બન પર કયો આવશે? નેગેટિવ ચાર્જ. ક્લિયર? હવે એક બીજા ટાઈપનું રેઝોનન્સ છે એ સમજીએ. તો જોઈ લો, આ પ્રમાણેનું છે CH2 ડબલ બોન્ડ CH CH3. બરાબર? 3 છે આલ્ફા પોઝિશન પર. આલ્ફા પોઝિશન કોને કહેવાય?
આ કાર્બનની આલ્ફા પોઝિશન मतलब પહેલો જે કાર્બન હોય એને આલ્ફા પોઝિશન કહેવાય, તો આલ્ફા કાર્બન થયો અને આલ્ફા હાઇડ્રોજન થયો. તો આવા કેસમાં શું થશે? આ જે CH બોન્ડ છે એ અહીં શિફ્ટ થશે અને આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થશે. તો એને આપણે આ રીતે ડ્રો કરી શકીએ. આ નેગેટિવ ચાર્જ આવી ગયું કારણ કે આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થઈ ગયું. અહીં CH2 અહીંયા ડબલ બોન્ડ થઈ ગયું અને H+ અવકાશમાં એમને બરાબર. તો આ જે પ્રોસેસ છે ને એ સ્પેશિયલ કાઇન્ડ ઓફ રેઝોનન્સ છે. બરાબર, આ છે આપણું સ્પેશિયલ રેઝોનન્સ અને આનું નામ આપણે આપ્યું છે હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશન આપણે પાછળથી સમજવાનું છે. અને આનું બીજું નામ છે નો બોન્ડ રેઝોનન્સ. ક્લિયર? તો આ રીતે આપણે 5 ટાઈપની પોસિબિલિટી છે આપણે રેઝોનન્સ ડ્રો કરવા માટે. કેટાયન, એનાયન, રેડિકલ, લોન પેર અને હાઇડ્રોજન. બટ આને આપણે હાઇપર કોન્જ્યુગેશન કહીએ છીએ, એને આપણે પાછળથી સમજશું. ક્લિયર? હવે બીજા જોઈએ કે કોની અંદર રેઝોનન્સ પોસિબલ નથી. દાખલા તરીકે માની લો આ રીતે કોઈ Z એટમ છે, બરાબર, અને એના પર આપણે લોન પેર લાગેલા છે. તો આ જે લોન પેર છે ને એ ડબલ બોન્ડની અલ્ટરનેટ નથી, માટે આ જે લોન પેર છે ને એ રેઝોનન્સમાં ભાગ લઈ શકશે નહીં. બરાબર, રેઝોનન્સ ક્લિયર? રેઝોનન્સમાં આ લોન પેર ભાગ ના લઈ શકે. ફોર એક્ઝામ્પલ મારી જોડે પિરિડીન છે, બરાબર, આ પિરિડીન છે, એના આ લોન પેર છે, બરાબર. તો આ જે લોન પેર છે ને એ રેઝોનન્સમાં ભાગ લેતા નથી, બટ આ જે પાઈ બોન્ડ છે ને જે અલ્ટરનેટ પાઈ બોન્ડ એ જ માત્ર રેઝોનન્સમાં ભાગ લે છે. ક્લિયર? હવે માની લો મારી જોડે કોઈ આ પ્રમાણેની સિસ્ટમ છે, બરાબર. તો આની અંદર કયા કયા પાઈ બોન્ડ રેઝોનન્સમાં ભાગ લેશે? તો યાદ રાખો, આ જે પાઈ બોન્ડ છે અહીં શિફ્ટ થશે અને આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થશે. તો આ પ્રમાણે બની જશે. બરાબર, તો આ પ્રમાણેની સિસ્ટમ બનશે. તો યાદ રાખવું, કોઈ બે એટમ છે એની વચ્ચે જો 3 બોન્ડ હોય ને માત્ર એક જ બોન્ડ પાર્ટિસિપેટ કરશે. તો લખી દો ઓનલી one pi bond will participate in resonance. ક્લિયર? ઓકે, ચલો એક બીજી પોસિબિલિટી આપણે જોઈએ. તો એની અંદર શું છે? બેન્ઝીન છે, બરાબર, અને બેન્ઝીનના આ કાર્બન ઉપર કેટાયન છે. એવી જ રીતે બીજું એક પોસિબિલિટી છે, એના પર એનાયન. અને થર્ડ છે અલ્ટરનેટ પાઈ બોન્ડ છે, એની અંદર આપણે બેન્ઝીન ઉપર બીજો એક્સ્ટ્રા પાઈ બોન્ડ છે. અને આપણે શું કહેતા હોઈએ છીએ? બેન્ઝાઇન. બરાબર, બેન્ઝાઇન ઇન્ટરમીડિયેટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે 3 બોન્ડ ખરા ને એ કેવા છે? અલ્ટરનેટ છે, માટે એ જે 3 બોન્ડ છે ને એ રેઝોનન્સમાં ભાગ લઈ શકશે, જ્યારે આ જે કેટાયન છે એ ભાગ લઈ શકશે નહીં. ક્લિયર? કેમ? કેમ કે આવું છે, જુઓ એકચ્યુઅલમાં એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે છે. તો જો આ પાઈ બોન્ડ છે, ક્લિયર, અને આપણો જે કેટાયન છે ને અહીં છે એના પરપેન્ડિક્યુલર પ્લેનમાં, બરાબર, અને આ જે પાઈ બોન્ડ છે એ કેવા છે? પ્લેનની પરપેન્ડિક્યુલર, માટે આ 3 એકબીજા સાથે રેઝોનન્સમાં ભાગ લઈ શકશે, જ્યારે આપણો આ જે કેટાયન છે એ રેઝોનન્સમાં ભાગ લઈ શકશે નહીં. સિમિલરલી એનાયન પણ આ જ પ્લેનમાં છે, તો એ પણ રેઝોનન્સમાં ભાગ ના લઈ શકે. અને આ જે એક્સ્ટ્રા જે ત્રીજો છે બોન્ડ, આ પાઈ બોન્ડ, એ પણ અહીં ભાગ લઈ શકશે નહીં. ક્લિયર? ઓકે, ચલો હવે એક બીજી વસ્તુ સમજીએ. તો એક ટાઇટલ લગાવી દો, ફિનોલ એન્ડ એસિટિક એસિડ. તો ફિનોલ અને એસિટિક એસિડમાં કોણ વધુ એસિડિક છે એ સમજીએ. તો જો આ છે મારો ફિનોલ
બરાબર, અને આ છે મારું એસિટિક એસિડ. આમાંથી એસિડિક કોણ છે? તો જુઓ, ફિનોલનો આપણે જ્યારે એનાયન બનાવશું તો આ પ્રમાણેનું એનાયન બનશે, બરાબર, અને અહીં CH3 C ડબલ બોન્ડ O માઇનસ આ પ્રમાણેનું એનાયન બનશે. હવે આને આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે કેવી રીતે ડ્રો કરીશું? તો જુઓ, આ જે એનાયન છે એ રિંગમાં જશે, બરાબર, તો આ જે ડબલ બોન્ડ છે એ આ કાર્બન ઉપર શિફ્ટ થશે, તો આવી રીતે કહી શકીએ. ક્લિયર? હવે આ જે નેગેટિવ ચાર્જ છે અહીં જશે અને આ નેગેટિવ ચાર્જ અહીં જશે, તો આપણે આવી રીતે લખી શકીએ. હવે આ જે નેગેટિવ ચાર્જ છે એ અહીં શિફ્ટ થશે અને આ નેગેટિવ ચાર્જ આ જે પાઈ બોન્ડ છે એ અહીં શિફ્ટ થશે. ક્લિયર? હવે લાસ્ટમાં આ નેગેટિવ ચાર્જ અહીં શિફ્ટ થશે અને આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થશે. તો આવી રીતે આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એના ડ્રો કરી શકીએ. ક્લિયર? તો કેટલીક એક્ઝામમાં પૂછાતો હોય છે ફિનોક્સાઇડ આયનના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થાય, તો અહીંયા જોઈ લો કેટલા છે, 5. ક્લિયર? અને આની અંદર જુઓ, આ નેગેટિવ ચાર્જ અહીં જશે તો આ અહીં જશે, તો શું થઈ જશે? Ca3 C ડબલ બોન્ડ O માઇનસ. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અને આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેવું છે? સેમ છે. ક્લિયર? હવે આમાંથી એસિડિક કોણ છે એ સમજવા માટે આપણે જોવું પડે કે એનો જે કોન્જ્યુગેટ બેઝ છે, આને કહેવાય એનો કોન્જ્યુગેટ બેઝ, એ સ્ટેબલ કોણ છે? તો અહીંયા એક વસ્તુ યાદ રાખો કે આ જે એસિટેટ આયન છે એની અંદર ઇક્વિવેલેન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પ્રેઝન્ટ છે. મતલબ શું? ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ નો સ્ટ્રક્ચર મતલબ એવું થાય કે બંને સેમ હોય, અને જ્યારે ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય ત્યારે એની સ્ટેબિલિટી કેવી હોય? વધુ હોય. સ્ટેબિલિટી કેવી થઈ જાય? એકદમ વધી જાય. માટે આપણો જે એસિટેટ આયન છે ACO માઇનસ ઇઝ ગ્રેટર ધેન PHO માઇનસ. તો આપણે એવું કહી શકીએ એસિટિક એસિડની એસિટિક એસિડની એસિડિટી ફિનોલ કરતા વધુ હશે. બરાબર? આ ઘણીવાર ક્યાંક ઇન્ટરવ્યુમાં પણ પૂછાતો હોય છે એન્ડ કેટલીક એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ જાય છે. ક્લિયર? તો આ કન્સેપ્ટ પરથી આપણે શું સમજ્યા કે જેની અંદર ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોય એની સ્ટેબિલિટી કેવી હોય? વધુ હોય. ક્લિયર? તો અહીંયા એક લખી દો સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ. બરાબર? તો સ્ટેબિલિટી ઓફ resonating structure જેટલી વધુ એટલી જ પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ ઓછી. બરાબર? માટે હાફ લાઈફ ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધુ. ક્લિયર? તો આ જરા કન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. ઘણીવાર એક ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ભાઈ નીચેનામાંથી કયા સ્ટ્રક્ચરની હાફ લાઈફ સૌથી વધારે હશે? તો કન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ કે જેની હાફ લાઈફ વધુ હોય એ મતલબ વધુ સ્ટેબલ હોય, જે વધુ સ્ટેબલ હશે એની પોટેન્શિયલ એનર્જી કેવી હશે? ઓછી હશે. તો તમને બંને ક્વેશ્ચન પૂછી શકે, પોટેન્શિયલ એનર્જીનો પણ એન્ડ સ્ટેબિલિટીનો પણ. બરાબર? એક બીજો ક્લાઉડ કન્સેપ્ટ લખી દો કે સ્ટેબિલિટી ઓફ
રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, જેટલી વધુ એટલી જ રેઝોનન્સ એનર્જી વધુ. બરાબર, એક આ કન્સેપ્ટ લખી દેજો, કેમ કે રેઝોનન્સ એનર્જીના પણ ક્વેશ્ચન્સ આવતા હોય છે. ક્લિયર? ચલો હવે એક ટાઇટલ લગાવી દો, પોસિબિલિટી ઓફ રેઝોનન્સ. પોસિબિલિટી ઓફ રેઝોનન્સ. રેઝોનન્સ ક્યાં ક્યાં પોસિબલ છે? તો નંબર 1 કેસ 1 લખી દો. કેસ 1, conjugation with cation or anion. બરાબર, તો એની અંદર આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. તો જુઓ પ્લસ ચાર્જ, તો જો આ પહેલી પોસિબિલિટી આ પ્રમાણેનું રેઝોનન્સ થાય. બરાબર, સપોઝ માની લઈએ આપણી જોડે એનાયન છે, તો એમાં કેવી રીતે રેઝોનન્સ થશે? આ પ્રમાણે. બરાબર, આપણે આગળ સમજી ચૂક્યા છીએ. હવે માની લો મારી જોડે 3 મેમ્બર રિંગ છે, એના પર નેગેટિવ ચાર્જ છે, તો આ અહીં જશે, આ અહીં જશે. તો આ પ્રમાણે આપણે ડ્રો કરી શકીએ. હવે આ અહીં જશે, આ અહીં જશે. બરાબર, તો આવી રીતે આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આનું પણ ડ્રો કરી શકીએ. સિમિલરલી બેન્ઝીન ઉપર નેગેટિવ ચાર્જ છે. બરાબર, તો આમાં શું થશે? આ અહીં જશે, પછી આ અહીં આવશે. બરાબર, તો આ તમારે જાતે ડ્રો કરવાનું, તો તમને વધુ યાદ ખ્યાલ આવશે ને થોડી પ્રેક્ટિસ પણ થઈ જશે. અહીં સુધી હું ડ્રો કરું છું, બાકીનું તમે આગળ ડ્રો કરી દેજો. ક્લિયર? બીજું એક એક્ઝામ્પલ આપું તો કેટાયન. બરાબર, બેન્ઝીન ઉપર જે કાર્બન છે એના પર કેટાયન છે, તો એમાં શું થશે? આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થશે, તો શું થઈ જશે? આ પ્રમાણે અહીં કેટાયન થઈ જશે, અહીં ડબલ બોન્ડ થઈ જશે. ક્લિયર? હવે શું થશે? આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થઈ જશે, તો હવે શું થઈ ગયું? કેટાયન અહીંયા આવી ગયું, આ ડબલ બોન્ડ તો એમ છે. બરાબર, અને આ ડબલ બોન્ડ. હવે શું થશે? આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થઈ જશે, તો શું થઈ જશે? અહીંયા ડ્રો કરી દઉં. આ પ્રમાણે થઈ જશે, અહીં કેટાયન, અહીં ડબલ બોન્ડ. હવે આ જે કેટાયન છે, આ જે ડબલ બોન્ડ છે, ફરીથી અહીંયા શિફ્ટ થઈ જશે, તો કેટાયન પાછો જે કાર્બન ઉપર હતો એ જ કાર્બન ઉપર પાછો જતો. ક્લિયર? તો આ પણ રેઝોનેટિક સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. આ પ્રમાણે તમે જાતે રેઝોનેટિક સ્ટ્રક્ચર ડ્રો કરી શકો. યસ, યુ કેન ઇટ. ઓકે, ચલો નેક્સ્ટ ટાઇટલ લગાવી દો, ડબલ બોન્ડ. ડબલ બોન્ડ વિથ લોન પેર. લોન પેર સાથે આપણે કેવી રીતે કોન્જ્યુગેશન બતાવી શકીએ, કેવી રીતે રેઝોનન્સ બતાવી શકીએ? તો જોઈ લો, અમારો એનિલિન છે. બરાબર, NH2. તો NH2 જોડે લોન પેર છે, તો આ જે લોન પેર છે ને એ અહીં શિફ્ટ થશે, તો આ જે પાઈ બોન્ડ છે ને એ અહીં શિફ્ટ થઈ જશે. તો જુઓ આ પ્રમાણે. હવે લોન પેર વપરાયા તો નાઇટ્રોજન પર કયો ચાર્જ આવી જશે? પોઝિટિવ ચાર્જ. ક્લિયર? હવે નેગેટિવ ચાર્જ અહીંયા આવી ગયો. હવે એ નેગેટિવ ચાર્જ આગળ ફરશે. બરાબર, આ નેગેટિવ ચાર્જ અહીંયા જશે અને આ પાઈ બોન્ડ અહીંયા જશે. આપણો નેગેટિવ ચાર્જ ક્યાં મુકાઈ જશે? અહીંયા. હવે આ NH2 પ્લસ.
સિમિલરલી આપણે આગળ જઈએ તો એવી રીતે આપણે જુદા જુદા રેઝોનેટિક સ્ટ્રક્ચર એના ડ્રો કરી શકીએ આ પ્રમાણે. બરાબર, હવે આ પાઈ બોન્ડ અહીંયા જશે અને નાઇટ્રોજન પર ફરીથી એના લોન પેર રિટર્ન થઈ જશે. તો આ થઈ આપણી બીજી પોસિબિલિટી. બરાબર, હવે તમારે કયું દોરવાનું? આ જે OH છે એના માટે રેઝોનેટિક સ્ટ્રક્ચર ડ્રો કરવાના. બરાબર, તો તમને થોડી પ્રેક્ટિસ થઈ જશે. ક્લિયર? ચલો થર્ડ ટાઈપ લખી દો, ડબલ બોન્ડ with odd electrons. Odd electron, that means free radical. Free radical સાથે તો કેવી રીતે થશે? તો માની લો મારી જોડે આ ડબલ બોન્ડ છે, આ રેડિકલ છે. તો હવે શું થશે? આ જે છે એક ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે અને અહીંયા ડબલ બોન્ડ બનાવી દેશે. બરાબર, એક ઇલેક્ટ્રોન શિફ્ટ થાય તો એક ઇલેક્ટ્રોન અહીંયા રહેશે, તો અહીંયા થશે મારો રેડિકલ. ક્લિયર? એવી જ રીતે આપણે બેન્ઝીન ઉપર એક કાર્બન છે એના ઉપર રેડિકલ છે, તો એના માટે આપણે ડ્રો કરી શકીએ. તો આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની. બરાબર, અહીં બેન્ઝીનમાંથી એક ઇલેક્ટ્રોન લેવાનો, અહીંયા રેડિકલ આવશે, પછી આ ઇલેક્ટ્રોન અહીં જશે, અહીં રેડિકલ આવશે, પછી આ પાઈ બોન્ડ અહીં આવશે, પછી અહીં ઇલેક્ટ્રોન આવશે અને લાસ્ટમાં ફરીથી જે હતું એને કાર્બન પર આપણો રેડિકલ જતો રહેશે. ક્લિયર? નાઉ 4 નંબર, ડબલ બોન્ડ વિથ ડબલ બોન્ડ સાથે કોન્જ્યુગેશનમાં હોય એવી પોસિબિલિટી. તો એક્ઝામ્પલ આપી દઈએ, બેન્ઝાલ્ડીહાઇડ. બરાબર, બેન્ઝાલ્ડીહાઇડ. તો આની અંદર શું થશે? આ જે ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોનેગેટિવ છે. બરાબર, તો અહીંયા પાર્શિયલી કેવો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. તો એ પોઝિટિવ ચાર્જને સેટિસ્ફાય કરવા માટે આ બોન્ડ અહીં આવશે અને આ પ્રમાણેનું રેઝોનેટિક સ્ટ્રક્ચર ક્રિએટ થશે. આ પ્રમાણે થાય. ક્લિયર? હવે આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થશે અને આગળ આપણને ખબર જ છે હવે આગળ કેવી રીતે આવશે. બરાબર, હવે આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થશે, ક્લિયર? હવે શું થશે? જે ઓક્સિજન પરના ઇલેક્ટ્રોન છે આ નેગેટિવ ચાર્જ એ અહીં આવશે અને આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થઈ જશે અને જેવું સ્ટ્રક્ચર હતું આપણું એના જેવું જ, પણ જસ્ટ એના પાઈ બોન્ડની પોઝિશન બદલાઈ ગઈ હશે. બરાબર, તો આવી રીતે આપણે કોન્જ્યુગેશન ડ્રો કરી શકીએ. ક્લિયર? ચલો તમને એક એક્ઝામ્પલ આપું છું, એ તમારે જાતે કરવાનું. બરાબર, તો જો આવી રીતે છે. તો આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમારે જાતે ડ્રો કરવાના છે. ક્લિયર? હવે લખી દો 5 નંબર, લોન પેર with positive charge. તો એમાં શું થાય? માની લો મારી જોડે આ છે નાઇટ્રોજન પર 2 મિથાઇલ ગ્રુપ છે અને અહીંયા પોઝિટિવ ચાર્જ છે. તો જુઓ આ લોન પેર છે, તો પોઝિટિવ ચાર્જને સેટિસ્ફાય કરવા માટે શું કરશે? એ પોતાના લોન પેર આપી દેશે અને આ પ્રમાણેનું સ્ટ્રક્ચર ક્રિએટ કરશે. બરાબર, લોન પેર વપરાઈ ગયા માટે એના પર પોઝિટિવ ચાર્જ આવી જશે અને અહીંયા ઇલેક્ટ્રોન મળી ગયા માટે ત્યાંથી પોઝિટિવ ચાર્જ ગાયબ થઈ જશે. ક્લિયર? એવી જ રીતે આપણે આ રીતે ડ્રો કરી શકીએ. સપોઝ માની લો CH2 પ્લસ OH. બરાબર, તો આમાં પણ એવું થાય, આ લોન પેર અહીંયા જતા રહે. બરાબર, અને આ પ્રમાણે CH2 ડબલ બોન્ડ OH પ્લસ, કારણ કે ઓક્સિજનના લોન પેર વપરાયા છે. તો આ રીતે આપણે જુદા જુદા જેટલી પણ પોસિબિલિટી હતી રેઝોનન્સ માટેની, કોન્જ્યુગેશન માટેની, એ આપણે ડ્રો કરી છે. બરાબર,
જો કદાચ આ તમને ખબર ના હોય એરો શું છે તો યાદ રાખવાનું કે આપણે રેઝોનન્સ બતાવવા માટે આ પ્રમાણેના એરો ડ્રો કરીએ છીએ. ક્લિયર છે? આ બેઝિક છે, આઈ થિંક બધાને આવડતું છે. ક્લિયર? હવે નવો ટોપિક લગાવી દો. રૂલ્સ 2 determine rules to determine stable resonating structure. બરાબર? સ્ટેબલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે ડ્રો કરવા માટે કયા કયા નિયમ છે તો એ નિયમ પ્રમાણે આપણે જોઈએ. કારણ કે હમણાં જ આપણે જોયું કે એક જ મોલિક્યુલ છે એના એક કરતા વધુ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોઈ શકે અને એની અંદરથી મોસ્ટ સ્ટેબલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કયું છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને એના ક્વેશ્ચન્સ ઘણીવાર આવતા હોય છે. ક્લિયર? તો સૌથી પહેલો નિયમ લખી દો. ન્યુટ્રલ compound are more stable than charged compound. બરાબર? ન્યુટ્રલ મોલિક્યુલ હશે એ વધુ સ્ટેબલ હશે કમ્પેર ટુ ચાર્જડ મોલિક્યુલ. ક્લિયર છે? ઓકે. 2 નંબર લખી દો. greater the number of covalent bond, greater will be the stability. બરાબર? જેટલા પણ વધુ કોવેલેન્ટ બોન્ડ હશે એટલી જ આપણી સ્ટેબિલિટી વધુ હશે. તો કોઈ પણ તમને ઇક્વેશન આપ્યો હોય તો સૌથી પહેલા તમારે ચેક કરવાનું ન્યુટ્રલ કોણ છે. ન્યુટ્રલ હોય તે હાઈ સ્ટેબલ હોય. બરાબર? કદાચ માની લો બધા જ છે ને તમને આપે છે ચાર્જ વાળા તો એની અંદર ચેક કરો કે સૌથી વધારે કોવેલેન્ટ બોન્ડ એની અંદર છે તો જેની અંદર કોવેલેન્ટ બોન્ડ વધુ એની સ્ટેબિલિટી વધુ. બરાબર? ઇન કેસ ઓફ સેમ covalent bond, same number of અહીંયા લખે છે સેમ નંબર ઓફ કોવેલેન્ટ બોન્ડ તો એવા કિસ્સામાં તમારે શું કરવાનું ચેક ઓક્ટેટ ઓફ એટમ્સ. બધા જ એટમના ઓક્ટેટ ચેક કરી દેવાના કે બધાના ઓક્ટેટ કમ્પ્લીટ છે માટે એની સ્ટેબિલિટી વધુ હશે. ક્લિયર? ચલો થર્ડ પોઈન્ટ ઓપોઝિટ ચાર્જ should be closer. મતલબ કેવું જે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ છે એ જેટલા બને એટલા નજીક હોવા જોઈએ અને જેની અંદર નજીક હશે એની સ્ટેબિલિટી વધુ હશે. બરાબર? 4 નંબર like charges should be apart. એકબીજાથી જેટલા હોઈ શકે એટલા દૂર હોવા જોઈએ. ધેટ મીન નેગેટિવ ચાર્જ છે તો બે નેગેટિવ ચાર્જ જેટલા દૂર હોય ને એની સ્ટેબિલિટી વધુ હોય. જે બે પોઝિટિવ ચાર્જ જેટલા દૂર હશે એટલી સ્ટેબિલિટી વધુ હશે. ક્લિયર? 5મો નંબરનો નિયમ લખી દો. નેગેટિવ ચાર્જ should be on more electronegative atom. જે નેગેટિવ ચાર્જ હશે એ વધુ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ પર હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ માની લો આ એસિટોન છે તો આપણે જે પાઈ બોન્ડ તોડીને બે પોસિબિલિટી બનાવી શકીએ. બરાબર? આ પ્રમાણે O માઇનસ C પ્લસ અથવા તો C માઇનસ O પ્લસ. તો અહીંયા ચેક કરી લો કયું સ્ટેબલ હશે કે જો નેગેટિવ ચાર્જ ઓક્સિજન પર છે માટે આ કેવો હશે સ્ટેબલ હશે કમ્પેર ટુ આના. ક્લિયર? ચલો પછી એક બીજું લખી દો કાર્બોકેટાયન તો ટર્શરી વધુ સ્ટેબલ એનાથી ઓછો સેકન્ડરી એનાથી ઓછો પ્રાઇમરી કે એનાથી ઓછો CH3 પ્લસ. તો તમારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં એની અંદર ચેક કરવાનું કે જે પોઝિટિવ ચાર્જ છે કાર્બન ઉપર એની અંદર જેમાં ટર્શરીમાં વધુ હશે ને જે ટર્શરી કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હશે તો એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધુ સ્ટેબલ હશે. સિમિલરલી કાર્બો એનાયન તો એમાં યાદ રાખવાનું CH3 માઇનસ ઉપર.
બરાબર, પછી પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી. આ જનરલ છે, આપણને યાદ હોવું જોઈએ. ક્લિયર? નેક્સ્ટ છે ફ્રાઇસ રૂલ. તો એમાં એવું કહે છે કે મોર નંબર ઓફ બેન્ઝીન ring greater will be the stability. ક્લિયર? તો આ પોઈન્ટ પણ યાદ રાખવાનું છે. આ બધા જ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. આના પરથી ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. પ્લસ અસાઇનમેન્ટ ની અંદર જે ક્વેશ્ચન આપવામાં આવે એ પણ તમારે સોલ્વ કરવાના છે. બરાબર? અને જે અસાઇનમેન્ટ છે એનું વિડિયો સોલ્યુશન તમને મળી જશે. ક્લિયર? તો સૌથી પહેલું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ એસિટેટ. બરાબર? તો આના બે પોસિબલ છે, એક આમથી આમ, આને આપી દઈએ નંબર 1 અને આપી દઈએ નંબર 2. તો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આપણે પહેલા સમજાવ્યું હતું કે આ કેવા છે ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર માટે બંનેની સ્ટેબિલિટી કેવી હશે? સેમ હશે. ક્લિયર? ચલો બીજું એક એક્ઝામ્પલ આપો. એસિટિક એસિડ. તો આમાં શું કરવું, આપણે જુદી જુદી પોસિબિલિટી લખી દઈએ. બરાબર? એક કાર્બન પર પોઝિટિવ ચાર્જ, આના પર નેગેટિવ ચાર્જ, અને બીજું આપી દઈએ આવી રીતે. ક્લિયર? તો ત્રણ પોસિબિલિટી દેખાય છે આપણને. અને આપી દઈએ નંબર 1, અને આપી દઈએ નંબર 2, અને આપી દઈએ નંબર 3. તો અહીં એકચ્યુઅલમાં શું થયું છે, આ જે લોન પેર છે એ અહીંયા શિફ્ટ થઈ ગયો છે, માટે આ પ્રમાણે બન્યું છે. હવે આ ત્રણ એની આપણે સ્ટેબિલિટી ચેક કરવાની છે, અને આ ટાઈપનો ક્વેશ્ચન જીસેટ માં આવતો હોય છે. ક્લિયર? તો સૌથી પહેલો નિયમ શું હતો આપણો? ન્યુટ્રલ મોલિક્યુલ્સ આર મોર સ્ટેબલ ધેન ચાર્જડ મોલિક્યુલ્સ. ક્લિયર? તો આ પહેલો નંબર આપણો ન્યુટ્રલ છે, માટે આન્સર શું આવશે? એક નંબર હાઈલી સ્ટેબલ. પછી શું હતું? ન્યુટ્રલ મોલિક્યુલ પછી ચાર્જ માટે. તો ચાર્જ માં આપણે શું કરવાનું? સૌથી પહેલું નંબર ઓફ કોવેલેન્ટ ચેક કરવાનું. તો અહીંયા જુઓ, માત્ર આપણે આ કાર્બનની જ વાત કરીએ તો 3 છે, અને આ કાર્બન પર 4 છે. બરાબર? તો 4 કોવેલેન્ટ બોન્ડ વધુ કહેવાય, માટે 3 નંબર વધુ સ્ટેબલ હશે કમ્પેર ટુ 2 નંબર. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપીએ. NH2 CH2 પ્લસ. બરાબર? એક આ છે, અને હવે શું કરીએ, આના લોન પેર આપણે અહીંયા શિફ્ટ કરી દઈએ. તો NH2 ડબલ બોન્ડ CH2 પ્લસ. તો જુઓ, આની અંદર આ પણ ન્યુટ્રલ નથી, આ પણ ન્યુટ્રલ નથી. બરાબર? બંને ચાર્જ છે, માટે નેક્સ્ટ પોઈન્ટ શું તો નંબર ઓફ કોવેલેન્ટ ચેક કરવાના. તો અહીંયા જુઓ, આ કાર્બનની જ વાત કરીએ તો આની અંદર કેટલા? 2 હાઇડ્રોજન અને 1 નાઇટ્રોજન જોડાયેલું છે. અને આની અંદર જો 2 હાઇડ્રોજન અને 2 નાઇટ્રોજન જોડે જોડાયેલા છે. બરાબર? તો આની અંદર કોવેલેન્ટ બોન્ડ વધુ છે, માટે નંબર 2 ની સ્ટેબિલિટી કેવી આવશે? વધુ આવશે કમ્પેર ટુ નંબર 1. ક્લિયર? ઓકે. ચલો એક બીજું એક એક્ઝામ્પલ આપી દો. તો લખી દો CH2 માઇનસ N ટ્રિપલ બોન્ડ N પ્લસ. બીજું છે CH2 ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N માઇનસ પ્લસ. થર્ડ છે CH2 માઇનસ N ડબલ બોન્ડ N માઇનસ. ફોર્થ છે CH2 માઇનસ N ડબલ બોન્ડ N પ્લસ. નંબરિંગ કરી દઈએ આપણે 1 2 3 4. તો અહીંયા ચેક કરો તમે, સૌથી વધુ છે ને આ ચેક કરો સૌથી પહેલા. તો આની અંદર તમે જુઓ, કાર્બન ઉપર કેટલા છે ડબલ બોન્ડ? આની ઓક્ટેટ કમ્પ્લીટ છે, આની કમ્પ્લીટ છે, અને આની પણ કમ્પ્લીટ છે. બરાબર? આની અંદર એક લોન પેર પણ હશે. બરાબર? તો અહીંયા જુઓ, આ બંને છે ને એકબીજાના રેઝોનેટિક સ્ટ્રક્ચર છે. અહીંયા જુઓ. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે છે એકબીજાના રેઝોનેટિક સ્ટ્રક્ચર છે. બરાબર?
હવે અહીંયા જો નેગેટિવ ચાર્જ ક્યાં છે, કાર્બન પર છે, અને અહીંયા નેગેટિવ ચાર્જ નાઇટ્રોજન પર છે. તો જેના પર નેગેટિવ ચાર્જ હશે, બરાબર, જે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હશે એના પર નેગેટિવ ચાર્જ હોવો જોઈએ. માટે 2 નંબર વધુ સ્ટેબલ હશે કમ્પેર ટુ 1. અહીંયા જુઓ તમે, આ જે નાઇટ્રોજન છે ને આ જે કાર્બન છે, બંને નેગેટિવ ચાર્જ છે. જ્યારે 2 નેગેટિવ ચાર્જ ભેગા થાય તો શું થઈ જાય, રિપલ્જન થાય. બરાબર. અને અહીંયા પણ જુઓ, આ નેગેટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જ છે, અને અહીંયા ઓક્ટેટ કમ્પ્લીટ નથી. ક્લિયર? ઓક્ટેટ કમ્પ્લીટ ના હોય તો એ લીસ્ટ સ્ટેબલ થઈ જાય. માટે આપણો આન્સર શું થઈ જશે, બરાબર. અહીંયા આપણો ઓક્ટેટ કમ્પ્લીટ છે, જોઈ લો તમે બધા. ક્લિયર? તો આપણો આન્સર શું આવશે, 2 1 3 4. ચલો એક બીજું એક્ઝામ્પલ આપી દો, એ તમારે હોમવર્કમાં કરી દેવાનું છે, અસાઇનમેન્ટમાં પણ તમને મળી જશે. CH2 C ડબલ બોન્ડ O H માઇનસ, બરાબર, અને એક છે CH2 ડબલ બોન્ડ C O માઇનસ એન્ડ H. આના આપી દે નંબર 1, આના આપી દે નંબર 2. બરાબર. તો આની તમારે સ્ટેબિલિટી શોધવાની છે, કોની સ્ટેબિલિટી વધુ હશે. ક્લિયર? ઓકે. બાકીના જે એક્ઝામ્પલ છે એ તમને હું અસાઇનમેન્ટમાં આપી દઈશ. ક્લિયર? ચલો હવે નોટ લગાવી દો એક્સેપ્શન. એક્સેપ્શન તો જુઓ, પહેલા જ મેં તમને કીધું હતું કે જે ન્યુટ્રલ મોલિક્યુલ છે ને એ વધુ સ્ટેબલ હોય કમ્પેર ટુ ચાર્જડ મોલિક્યુલ. બરાબર. બટ અહીં છે એ થોડું ડિફરન્ટ છે. તો આ જે એક્સેપ્શન છે ને એની અંદર એરોમેટિક કમ્પાઉન્ડને ઇન્વોલ્વ કરે છે. તો એક્ઝામ્પલ આપી દઉં આ પ્રમાણે. આ પ્રમાણેનું એક મોલિક્યુલ છે, બરાબર. તો એનું જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે ડ્રો કરી દઈએ. જો તો કદાચ તમને એરોમેટિસિટી અંગેનો જો કન્સેપ્ટ યાદ હોય તો યાદ કરો કે આ 2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, બરાબર, અને આ 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ. બંને કેવી થઈ જાય, એરોમેટિક સિસ્ટમ થઈ જાય. માટે આ જે ચાર્જડ જે છે આપણું ચાર્જડ સ્ટ્રક્ચર એ કેવો છે, મોર સ્ટેબલ. ચાર્જડ સ્ટ્રક્ચર is more stable compared to neutral structure. કારણ કારણ આવશે એરોમેટિસિટી. એરોમેટિસિટી. ક્લિયર? એવું એક બીજું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. તો બીજું એક એક્ઝામ્પલ લખી દો. 5 મેમ્બર રિંગ છે, બરાબર, અને એની સાથે 7 મેમ્બર રિંગ છે. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે પાઈ બોન્ડ છે ને એ 5 મેમ્બર રિંગ તરફ શિફ્ટ થઈ જશે, બરાબર, અને આ પ્રમાણેનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બની જશે. બરાબર. તો આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ, આ કાર્બન પર નેગેટિવ ચાર્જ. બરાબર. હવે આ સિસ્ટમ કેવી થઈ ગઈ, 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ, અને આ સિસ્ટમ એ પણ 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ. તો આ પણ એરોમેટિક અને આ પણ એરોમેટિક. માટે આ જે ચાર્જડ સ્ટ્રક્ચર છે ને એ મોર સ્ટેબલ થશે. ક્લિયર? બીજું એક એક્ઝામ્પલ હું તમને અસાઇનમેન્ટમાં આપી દઈશ. ક્લિયર? રાઈટ. હવે એક ટાઇટલ લગાવી દો, ટાઇપ્સ ઓફ રેઝોનન્સ. ટાઇપ્સ ઓફ રેઝોનન્સ. તો મિત્રો જે આપણું રેઝોનન્સ છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. રેઝોનન્સ એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ. એક થાય પ્લસ આર ઇફેક્ટ અને બીજું છે માઇનસ આર ઇફેક્ટ. તો પ્લસ આર ઇફેક્ટ નો મતલબ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ઇફેક્ટ, મતલબ ઇલેક્ટ્રોન આપે, અને માઇનસ આર નો મતલબ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇફેક્ટ. ઓકે.
એક્ઝામ્પલ આપી દઈએ તો માની લો કે યાર તમારી પાસે કોઈ જી ગ્રુપ છે, બરાબર, અને આ બેન્ઝીન છે એના પર પણ જી ગ્રુપ છે, બરાબર. આ જી ઉપર માની લો ઇલેક્ટ્રોન રીચ હશે માટે એના પર લોન પેર હશે અથવા નેગેટિવ ચાર્જ હશે, બરાબર. તો આમાં શું થાય, આ ઇલેક્ટ્રોનને આપશે, બરાબર. તો આ પ્રમાણે શિફ્ટિંગ થશે. સિમિલરલી એવી રીતે આ ઇલેક્ટ્રોન પણ આપશે જી પણ, અને રિંગમાં ઇલેક્ટ્રોન એના ફરતા થઈ જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે ઇલેક્ટ્રોન આપે છે, ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે. તો આ જે ઇફેક્ટ છે એને પ્લસ આર ઇફેક્ટ કહેવાય, અને જે ઇલેક્ટ્રોન આપતા હોય એવા ગ્રુપ કેવા કહેવાય, પ્લસ. સિમિલરલી માની લો કે આપણો કોઈ જી ગ્રુપ છે એ કેવો છે, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. તો એ શું કરશે, ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે, બરાબર. તો આ પ્રમાણેના જે જી ગ્રુપ હશે એ જી ગ્રુપ કેવા કહેવાશે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. અને આ જે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હશે એ કેવી ઇફેક્ટ શો કરશે, માઇનસ આર ઇફેક્ટ. ક્લિયર? અહીંયા એક્ઝામ્પલ લખી દો, અહીંયા જી લખી દો, અહીંયા જી ડેશ કરી દો તો આપણને થોડું સરળતા રહેશે, બરાબર. તો અહીંયા જી બરાબર શું હોઈ શકે, OH હોઈ શકે, NH2 હોઈ શકે, બરાબર, O માઇનસ હોઈ શકે, પછી OR હોઈ શકે, NHR હોઈ શકે, NR2 હોઈ શકે, SH હોઈ શકે, F હોઈ શકે, Cl હોઈ શકે, Br હોઈ શકે, O C ડબલ બોન્ડ O CH3. એવી જ રીતે NH C ડબલ બોન્ડ O CH3, બરાબર. SR હોઈ શકે, બરાબર. તો આની અંદર એક વસ્તુ યાદ રાખો કે આ જે રિંગ સાથે ઓક્સિજન જોડાયેલો છે, બરાબર, તો ઓક્સિજનના લોન પેરના લીધે પ્લસ આર ઇફેક્ટ બતાવશે, બરાબર. સિમિલરલી અહીંયા પણ નાઇટ્રોજન છે ને એ રિંગ સાથે જોડાયેલો છે, તો માટે આ નાઇટ્રોજનના લોન પેરના લીધે એ પ્લસ આર ઇફેક્ટ શો થશે. ક્લિયર? ઓકે. માઇનસ આર માટેના ગ્રુપ કયા છે, જી ડેશ ગ્રુપ. એ બધા કેવા છે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. તો એક્ઝામ્પલ લખી દો, CHO, C ડબલ બોન્ડ O, C ટ્રિપલ બોન્ડ N, C ડબલ OH, બરાબર, C ડબલ બોન્ડ O NH2, C ડબલ બોન્ડ O Cl. એવી જ રીતે એસ્ટર પણ હોઈ શકે, એવી જ રીતે SO3H પણ હોઈ શકે, બરાબર. એવી જ રીતે નાઇટ્રો ગ્રુપ પણ હોઈ શકે, બરાબર. તો આ બધા ગ્રુપ છે એ કેવી ઇફેક્ટ શો કરશે, માઇનસ આર ઇફેક્ટ. ક્લિયર? હવે અહીં લખી દો NH2 ની પ્લસ આર ઇફેક્ટ વધુ છે કમ્પેર ટુ OH. અહીંયા લખી દો પ્લસ આર ઇફેક્ટ, બરાબર. સિમિલરલી NH C ડબલ બોન્ડ O CH3, એની પ્લસ આર ઇફેક્ટ O C ડબલ બોન્ડ O CH3 કરતા વધુ હશે. ક્લિયર? અહીંયા લખી દો NH2 NH CO CH. ક્લિયર? બીજું છે OH OR, OR ની માઇનસ આ ઇફેક્ટ, બરાબર. અને આ OR કેમ, એનું કારણ આપણે આગળ જણાવી દીધું હતું, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, બરાબર. પછી NH2 ની પ્લસ આર ઇફેક્ટ વધી હોય કમ્પેર ટુ NHR કમ્પેર ટુ NR. ક્લિયર? આ વસ્તુ યાદ રાખી દો. હવે જે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે એમાં કેવું છે, આ પ્રમાણે માની લો A ડબલ બોન્ડ B છે, જ્યાં ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ B should be greater than A. આપણે જે બધા એક્ઝામ્પલ જોયા એમાં કંઈક આ પ્રમાણેનું જનરલ આપણે સમજતા હતા, અને જ્યાં A છે B છે શું છે, આખું ગ્રુપને આપણે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કહેતા હતા. ક્લિયર? તો આ પ્રમાણેના તો હોય જ, બરાબર. આ પ્રમાણેના તો માઇનસ આર ગ્રુપ હોય જ, પણ આના સિવાયના પણ હોય. તો એમાં લખી દો કેસ 2, group having empty
પી ઓર્બિટલ, બરાબર. તો એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. તો બી આર, બરાબર. આની અંદર પી ઓર્બિટલ કેવી છે? ખાલી છે. તો ખાલી પી ઓર્બિટલ શું કરશે? આ જે પાઈ બોન્ડ છે એના ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે અને આ પ્રમાણેનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવશે. અને આપણું પોઝિટિવ ચાર્જ આવ્યું કારણ કે રિંગમાંથી બહાર ગયા ઇલેક્ટ્રોન, બરાબર. તો આ બી, આ આર, આ આર, અને આની જોડે ઇલેક્ટ્રોન નતા અને મળે એટલે માટે એના પર નેગેટિવ ચાર્જ. ક્લિયર? એવી જ રીતે આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થશે, આ પાઈ બોન્ડ અહીં શિફ્ટ થશે, પછી આ નેગેટિવ ચાર્જ આ જે પાઈ બોન્ડ છે ફરીથી અહીંયા શિફ્ટ થઈ જશે અને આખું રેઝોનન્સ કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? તો કેસ 2 કે જેની અંદર પી ઓર્બિટલ ખાલી હોય એ પણ માઇનસ આર ઇફેક્ટ શો કરી શકે. ક્લિયર? હવે ટાઇટલ લગાવી દો, કેસ 3, groups having empty d orbital. બરાબર. empty d orbital વાળા ગ્રુપ કયા કયા છે? તો લખી દો, બેન્ઝીન ઉપર PME3 પ્લસ, બરાબર. તો પ્લસ ચાર્જ છે ને આપણે ડી ઓર્બિટલ ખાલી છે માટે આ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી શકશે અને આ પ્રમાણેનું રેઝોનન્સ બતાવશે. તો આપણો જે PME ગ્રુપ છે એ કેવું થઈ જશે? માઇનસ આર ઇફેક્ટ, બરાબર. માઇનસ આર ઇફેક્ટ શું કરશે? સિમિલરલી આપણી જોડે સિલિકોન છે, બેન્ઝીન ઉપર સિલિકોન જોડાયેલો છે Si3. તો આની અંદર પણ એક ડી ઓર્બિટલ ખાલી છે તો આ પણ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી શકે. હવે જુઓ કેવી રીતે થશે. તો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ જ્યારે કરશે ત્યારે સિલિકોન ઉપર ડબલ બોન્ડ થઈ જશે Si3 ને એના પર આપણે શું લગાડી દેવાનું? નેગેટિવ ચાર્જ, જેવી રીતે આપણે બોરોનમાં કરતા હતા એ પ્રમાણે. ક્લિયર? તો અહીંયા એ PME છે, પછી ASME છે, ASME પ્લસ પ્લસ, બીજું છે SBME3 પ્લસ. આ બધા ગ્રુપ કેવી ઇફેક્ટ શો કરશે? માઇનસ આર ઇફેક્ટ. ક્લિયર? હવે એક કોન્સેપ્ટ લખી દો, સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ. સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ, આના પરથી ક્વેશ્ચન આપવો છે. તો લખી દો, size of d orbital increases minus r effect decreases. ક્લિયર? તો આ કન્સેપ્ટ આપણે લખી દો, આના પરથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, બરાબર. તો ક્વેશ્ચન પણ સાથે સાથે લખી દઈએ. તો લખી દો, બેન્ઝીન ઉપર PME3 પ્લસ ગ્રુપ છે, સાથે સાથે બેન્ઝીન ઉપર ASME3 ગ્રુપ છે અને ત્રીજું છે SBME3 પ્લસ. તો આનું આપણે ટાઇટલ આપી દઈએ 1 નંબર, 2 નંબર અને 3 નંબર. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે PME ગ્રુપ છે, આ ASME ગ્રુપ છે અને SPME. તો આ ટોપ ટુ બોટમ જઈએ તો શું થાય? સાઇઝ ઇન્ક્રીઝ થાય. ટોપ ટુ બોટમ સાઇઝ ઇન્ક્રીઝ થાય માટે સાઇઝ ઓફ ડી ઓર્બિટલ પણ કેવી થશે? ઇન્ક્રીઝ થશે. માટે માઇનસ આર ઇફેક્ટ શું થશે? ડિક્રીઝ થશે, બરાબર. તો આ ક્લાઉડ કોન્સેપ્ટ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે જેની ઓર્બિટલની સાઇઝ વધુ એની માઇનસ આર ઇફેક્ટ ઓછી. માટે આપણો માઇનસ આર ઇફેક્ટ નો ઓર્ડર શું આવશે? માઇનસ આર ઇફેક્ટ નો ઓર્ડર શું આવશે? 1, 2 and 3. ક્લિયર? ઓકે. હવે આના પરથી હું તમને એક અસાઇનમેન્ટમાં બીજો ક્વેશ્ચન મૂકી દે, એ તમારે સોલ્વ કરવાનો. ક્લિયર? હવે કેટલાક એવા પણ ગ્રુપ છે જે બંને ઇફેક્ટ શો કરે છે. તો ટાઇટલ લગાવી દો, there are some groups which exhibits both
પ્લસ આર એન્ડ માઇનસ આર ઇફેક્ટ. કેટલાક ગ્રુપ એવા છે જે બંને ઇફેક્ટ શું કરે છે, તો એના એક્ઝામ્પલ આપણે સમજી લઈએ. તો પહેલું એક્ઝામ્પલ લખી દો, બેન્ઝીન, એના પર એન ડબલ બોન્ડ. બીજું એક્ઝામ્પલ લખી દો, બેન્ઝીન, એના પર એસ ડબલ બોન્ડ ઓ ઓ. ત્રીજું એક્ઝામ્પલ, બેન્ઝીન અને એના પર વિનાઇલ, બરાબર. અને ચોથું એક્ઝામ્પલ, બેન્ઝીન અને એના પર બીજું બેન્ઝીન. ક્લિયર? કેવી રીતે પ્લસ આર ને માઇનસ આર ઇફેક્ટ શો કરશે એ પણ સમજી લઈએ. તો જુઓ, આના પર લોન પેર છે, તો એ રિંગમાં જાય તો કઈ ઇફેક્ટ બતાવે, પ્લસ આર ઇફેક્ટ. હવે જુઓ, સલ્ફરની કેટલી છે વેલેન્સી, 6, તો 4 વપરાઈ ગઈ તો 2 ઇલેક્ટ્રોન વધ્યા છે. તો આ જે છે એ ઇલેક્ટ્રોન જો રિંગમાં જાય તો કઈ ઇફેક્ટ બતાવશે, પ્લસ આર ઇફેક્ટ. સિમિલરલી આ જે પાઈ બોન્ડ છે એ જો રિંગમાં જાય તો કઈ ઇફેક્ટ બતાવશે, પ્લસ આર ઇફેક્ટ. હવે માની લો આ રિંગનો જે પાઈ બોન્ડ છે એ જો અહીંયા આવશે તો કઈ ઇફેક્ટ બતાવશે, પ્લસ આર ઇફેક્ટ. હવે એનાથી ઉલટું, જો આ પાઈ બોન્ડ છે એ અહીંયા આવશે અને આ ઇલેક્ટ્રોન અહીંયા જશે તો કઈ ઇફેક્ટ બતાવશે, માઇનસ આર ઇફેક્ટ. સિમિલરલી આ જે પાઈ બોન્ડ જો અહીંયા આવશે અને આ જો અહીં જશે તો આપણું જે SO2 R ગ્રુપ છે કેવી ઇફેક્ટ બતાવશે, માઇનસ આર ઇફેક્ટ. અહીંયા પણ તમે એવી રીતે લખી શકો, આ અહીં જશે, આ અહીં જશે, તો આ કેવી ઇફેક્ટ થઈ જશે, માઇનસ આર ઇફેક્ટ. અને અહીં પણ આપણે એવી રીતે બતાવી શકીએ, તો આ રિંગ કેવી થઈ જશે, માઇનસ આર. આ રિંગ કઈ ઇફેક્ટ બતાવશે, માઇનસ આર ઇફેક્ટ. ક્લિયર છે? ઓકે. હવે કેટલાક એવા પણ ગ્રુપ છે જે બંનેમાંથી એક પણ ઇફેક્ટ શો નથી કરતા. તો લખી દો, there are some groups which do not exhibits plus R and minus R effect. तो एग्जांपल लखी दो, NH3 plus NR3 plus OH2 plus OR2 plus, બરાબર. બીજા છે આપણા OCl2 plus, બરાબર. પછી બીજા છે આપણા NCl3 plus. આ જે બધા ગ્રુપ છે એ એક પણ ઇફેક્ટ શો કરતા નથી, જસ્ટ માઇનસ આ ઇફેક્ટ શો કરે છે, બરાબર. પ્લસ આર કે માઇનસ આર નહીં, બટ માઇનસ આ ઇફેક્ટ શો કરે છે. કેમ? કેમ કે એના પર પોઝિટિવ ચાર્જ છે તો ઇલેક્ટ્રોન તો એક્સેપ્ટ કરવાના છે, ઇલેક્ટ્રોન ખેંચવાના છે, બટ એમની જોડે કોઈ પણ વેકેન્ટ ઓર્બિટલ પ્રેઝન્ટ નથી, માટે માઇનસ આર કે પ્લસ આર પ્રેઝન્ટ કરી શકશે નહીં, એ બતાવી શકશે નહીં. ક્લિયર છે? ઓકે. હવે કેટલીક એક્ઝામમાં છે ને ક્વેશ્ચન પૂછાય છે કે ઇલેક્ટ્રોફાઇલ કઈ રિંગમાં જોડાશે, તો એના માટે આપણે એક કોન્સેપ્ટ સમજી લઈએ. તો જો આ બેન્ઝીન રિંગ છે, આ O છે, આ કાર્બન ડબલ બોન્ડ O, અને આ છે આપણી બેન્ઝીન રિંગ, બરાબર. સિમિલરલી એક બીજું એક્ઝામ્પલ લખી દઉં, બેન્ઝીન રિંગ, એના ઉપર એક બીજી રિંગ બેન્ઝીન રિંગ છે, આના પર અહીંયા OH ગ્રુપ છે અને અહીંયા NO2 ગ્રુપ છે. ઓકે. હવે એક ત્રીજી પણ રિંગ છે અને આ બીજી એક રિંગ છે અહીંયા, બરાબર. તો બંનેની અંદર છે ને એક તરફ OH લાગે છે અને બીજી તરફ NH2 લાગે છે. હવે આમાં એવું પૂછતા હોય છે કે કઈ રિંગ વધારે ઇલેક્ટ્રોન રીચ છે અથવા કઈ રિંગ સાથે ઇલેક્ટ્રોફાઇલ રિએક્શન કરશે. તો અહીંયા જોઈ લો, અમારી જોડે એક રિંગ છે, બરાબર. ઇલેક્ટ્રોફાઇલ ક્યારે લાગી જશે, આ પ્રમાણે લાગી જાય, બરાબર. તો આને કહેવાય ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન
રિએક્શન. ક્લિયર? તો આ ક્યારે લાગે? જ્યારે આની ન્યુક્લિયોફિલિસિટી વધુ હોય, મતલબ એની જોડે વધુ ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય, તો જ આ રિએક્શન એ ઇઝીલી કરી શકે. બરાબર? તો કોઈ પણ એવું ગ્રુપ છે કે જે રિંગની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી આપે છે, બરાબર, તો એવી જગ્યાએ આપણો ઇલેક્ટ્રોફાઇલ ઇઝીલી લાગી જશે. તો અહીંયા આપણે ચેક કરી લઈએ. તો જુઓ, આ ઓક્સિજન છે, એ શું કરશે? રિંગમાં ઇલેક્ટ્રોન આપે છે. અને આ જે કાર્બન છે, બરાબર, CO, એ શું કરશે? રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે. તો અહીં શું થશે? આ જે ગ્રુપ છે પ્લસ આર ગ્રુપ બની જશે અને આ માઇનસ આર. ક્લિયર? તો અહીં શું થશે? ઇલેક્ટ્રોન રીચ રિંગ હશે, મતલબ ઇલેક્ટ્રોન વધે છે, માટે આપણો ઇલેક્ટ્રોફાઇલ કઈ રિંગ પર જોડાશે? આ રિંગ પર. સિમિલરલી અહીંયા જુઓ, આ જે ઓક્સિજન છે એ કઈ ઇફેક્ટ શો કરે છે? પ્લસ આર. અને આ જે નાઇટ્રો ગ્રુપ કઈ ઇફેક્ટ શો કરશે? માઇનસ આર. માટે ઇલેક્ટ્રોફાઇલ ક્યાં જોડાશે? આ રિંગ પર. બરાબર? હવે અહીંયા જુઓ, NH2 ની પ્લસ આર ઇફેક્ટ અને H2O ની પણ પ્લસ આર ઇફેક્ટ. તો બંને બાજુ પ્લસ આર ઇફેક્ટ છે, તો આપણો ઇલેક્ટ્રોફાઇલ કઈ જગ્યાએ જોડાશે? જેની પ્લસ આર ઇફેક્ટ વધુ હશે. તો પ્લસ આર ઇફેક્ટ કોની વધુ છે? NH2 ની. માટે આપણો ઇલેક્ટ્રોફાઇલ ક્યાં જોડાશે? આ રિંગ ઉપર. બરાબર? તો આ રિંગ કેવી હશે? મોર ઇલેક્ટ્રોન રીચ. ક્લિયર? ઓકે. હવે આપણે કેટલાક કી પોઈન્ટ્સ લખી દઈએ. તો ટાઇટલ લગાવી દો, કી પોઈન્ટ્સ અબાઉટ રેઝોનન્સ. કી પોઈન્ટ્સ પણ આપણે સમજી લઈએ. તો એમાં આપણો સૌથી પહેલો પોઈન્ટ છે કે પ્લસ આર એન્ડ માઇનસ આર ઇફેક્ટ, બરાબર, ટેક્સ પ્લેસ equally at ortho and para position, but never at meta position. બરાબર? તો આપણી જે પ્લસ આર અને માઇનસ આર ઇફેક્ટ હશે એ માત્ર તમારી ક્યાં જોડાશે? માની લો આર છે, તો આ જે પ્લસ આર અને માઇનસ આર માત્ર ઓર્થો અને પેરા પોઝિશન પર જ ઇફેક્ટ શો કરશે. મેટા પોઝિશન પર જો હશે તો એ પ્લસ આર કે માઇનસ આર ઇફેક્ટ સાથે આને કોઈ લેવા દેવા નહીં હોય. ક્લિયર? આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ છે કે આપણી જે આઈ ઇફેક્ટ છે, આઈ ઇફેક્ટ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ takes place at all position. બધી જ પોઝિશન પર આપણી ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા મળે છે, બટ એમાં સૌથી વધારે ક્યાં હશે? ઓર્થો ઉપર. બરાબર? એના પછી એનાથી ઓછી મેટા ઉપર અને એનાથી ઓછી પેરા ઉપર. કારણ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવી છે? ડિસ્ટન્સ ડિપેન્ડન્ટ. જેટલું ડિસ્ટન્સ વધુ એટલી ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓછી. ક્લિયર? ચલો, નેક્સ્ટ પોઈન્ટ છે કોઈ પણ રિંગ પર માની લો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. તો એની જે ઇલેક્ટ્રોફાઇલ સાથે રિએક્શન થશે ને, તો પ્રોડક્ટ તમને મળી શકે છે ઓર્થો એન્ડ પેરા. બરાબર? ઓર્થો એન્ડ પેરા. જ્યારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ સાથે તમે જો કોઈ રિએક્શન કરાવો, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ પ્રેઝન્ટ હોય રિંગ ઉપર, અને જો એની ઇલેક્ટ્રોફાઇલ જોડે રિએક્શન કરાવો તો તમારી પ્રોડક્ટ કઈ બનશે? મેટા ઓનલી. મેટા ઓનલી. ક્લિયર? ઓકે. હવે આપણી જે રેઝોનન્સ ઇફેક્ટ છે ને એ માત્ર પાઈ બોન્ડ પૂરતી સીમિત હોય છે. બરાબર? એને સિગ્મા ઇલેક્ટ્રોન સાથે કાંઈ લેવા દેવા નથી. જ્યારે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે માત્ર સિગ્મા ઇલેક્ટ્રોન થ્રુથી જ થાય છે, મતલબ સિગ્મા બોન્ડ થ્રુ થાય છે. ક્લિયર? તો માની લો કે કોઈ રિએક્શન છે, સપોઝ માની લો કોઈ કમ્પાઉન્ડ છે, તો એની અંદર આર ઇફેક્ટ પણ પ્રેઝન્ટ છે. બરાબર?
એચ ઇફેક્ટ મતલબ હાઇપર કોન્જ્યુગેશન પણ ઇફેક્ટ પ્રેઝન્ટ છે એન્ડ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ પ્રેઝન્ટ છે. તો આવા કેસમાં આપણે શું કરવાનું, પ્રિફરન્સ કોને આપવાનું, તો સૌથી વધુ આપણે પહેલું પ્રિફરન્સ આપી દેવાનું રેઝોનન્સને, બરાબર. એના પછી હાઇપર કોન્જ્યુગેશન અને એના પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો આ ક્લાઉડ કન્સેપ્ટ યાદ રાખી દો કે આપણે સૌથી પહેલા પ્રિફરન્સ કોને આપવાનું છે, રેઝોનન્સને, એના પછી હાઇપર કોન્જ્યુગેશન અને એના પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ, બરાબર. તો આની અંદર ઓર્થો પેરા પોઝિશન પર ઇક્વલી જ્યારે બેન્ઝીન રિંગની વાત આવે ત્યારે, બરાબર. અને આ ઓલ પોઝિશન, બધી જ પોઝિશન સૌથી વધુ ક્યાં હશે, ઓર્થો, મેટા અને પછી પેરા પોઝિશન. આ કન્સેપ્ટ યાદ રાખવાનો. ઓકે, હવે એક નવો પોઈન્ટ લગાવી દો, એબનોર્મલ બિહેવિયર ઓફ હેલોજન્સ. હેલોજનનું એબનોર્મલ બિહેવિયર છે એ આપણે સમજીએ. તો જો માની લો મારી જોડે એક બેન્ઝીન છે, એના પર એક્સ લગાવેલો છે. જો એક્સ બરાબર એફ હોય તો એમાં પ્લસ આર ઇફેક્ટ ડોમિનેન્ટ હોય કમ્પેર ટુ માઇનસ આઈ ઇફેક્ટ. જો એક્સ બરાબર સીએલ બીઆર અને આઈ હોય તો એની અંદર માઇનસ આઈ ઇફેક્ટ ડોમિનેન્ટ હશે કમ્પેર ટુ પ્લસ આર ઇફેક્ટ. પ્લસ આર કેમ, કેમ કે એના પર લોન પેર પ્રેઝન્ટ છે, બરાબર. અને માઇનસ આઈ ઇફેક્ટ કેમ, કારણ કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે. તો યાદ રાખવાનું, ફ્લોરિનના કેસમાં આપણે પ્લસ આર ને પ્રેફરન્સ આપવાનું અને બાકીના હેલોજનના કેસમાં માઇનસ આઈ ને પ્રેફરન્સ આપવાનું. ક્લિયર? આ પોઈન્ટ જરા યાદ રાખજો. એના પરથી આપણે ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરવાના છે. તો માની લો કે મારી જોડે એક છે એરાઇલ હેલાઇડ, બરાબર. તો યાદ રાખવાનું કે રિએક્ટિવિટી કોનાથી એક્સપ્લેન કરવાની, માઇનસ આઈ ઇફેક્ટ. એન્ડ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રોન એ તમારે કઈ ઇફેક્ટ થી આપવાના, પ્લસ આર ઇફેક્ટ. તો સમજીએ વન બાય વન. તો માની લો મારી જોડે બેન્ઝીન રિંગ છે, બરાબર. અહીંયા એક્સ છે અને એક ન્યુક્લિયોફાઇલે એટેક કર્યો, બરાબર. તો ન્યુક્લિયોફાઇલ શું કરશે, અહીં એટેક કરશે, બરાબર. પછી શું થશે, આ રિંગના જે પાઈ બોન્ડ છે એ અહીં જશે, પછી અહીં જશે, પછી અહીં જશે, બરાબર. તો ત્રણ સ્ટેપ બતાવી દઉં છું એક સાથે, પછી લાસ્ટ સ્ટેપ તમને સમજાવું, બરાબર. નેગેટિવ ચાર્જ આવી ગયો એક્સ અને આ આવી ગયો ન્યુક્લિયોફાઇલ, બરાબર. હવે આ બોન્ડ અહીં શિફ્ટ થશે અને એક્સ માઇનસ દૂર થઈ જશે. તો આ પ્રમાણેની રિએક્શન થશે, બરાબર. ન્યુક્લિયોફાઇલ આવી જશે. તો આ જે રિએક્શન છે એને કહેવાય ArSN2 રિએક્શન, એરોમેટિક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આ જે રિએક્શન છે એટલે આની રિએક્ટિવિટી હશે, બરાબર. આ જે રિએક્ટિવિટી છે એ કોનાથી એક્સપ્લેન કરવાની, માઇનસ આઈ ઇફેક્ટ. ક્લિયર? તો આ જે રિએક્ટિવિટી હશે આની, એના માટે તમારે શું જોવાનું, માઇનસ આઈ ઇફેક્ટ. તો એક્ઝામમાં ક્વેશ્ચન આ પ્રમાણેનો પૂછાય કે આ રિંગ છે, એના પર ફ્લોરિન છે, બરાબર. અહીંયા નાઇટ્રો ગ્રુપ છે, કારણ કે એક ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ ArSN2 રિએક્શન માટે, બરાબર. એવી જ રીતે તમારે આવી રીતે અહીંયા આપ્યું છે ક્લોરીન છે, તો આ NO, બરાબર. તો આ બંનેમાંથી ફાસ્ટ રિએક્શન કોની થશે, બરાબર. તો એના માટે આપણે શું જોવાનું, માઇનસ આઈ ઇફેક્ટ. તો ફ્લોરિનની માઇનસ આઈ ઇફેક્ટ વધુ છે માટે ફાસ્ટ રિએક્શન ફ્લોરિનની વધુ હશે, બરાબર. તો રેટ ઓફ રિએક્શન શું થશે, રેટ ઓફ ArSN રિએક્શન 1 is greater than 2, બરાબર. હવે ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રોન નો મતલબ શું છે, માની લો કે મારી જોડે આ એક હેલોજન પ્રેઝન્ટ છે, બરાબર. અને એની ઇલેક્ટ્રોફાઇલ જોડે રિએક્શન કરવી છે. તો આ જે હેલોજન છે ને એ આપણને ડાયરેક્ટ કરશે કે ભાઈ આ ઇલેક્ટ્રોફાઇલને કઈ જગ્યાએ લગાવો. તો અહીંયા જુઓ એના પર લોન પેર પ્રેઝન્ટ છે, તો આ લોન પેર અહીં જશે, આ જે અહીંયા પાઈ બોન્ડ હશે અહીંયા આવી જશે,
બરાબર. તો આપણે મેં તમને કીધું છે કે જે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ સોરી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, બરાબર, કે જે પ્લસ આર ઇફેક્ટ શું કરે છે, તો એવા કમ્પાઉન્ડમાં આપણી જે છે ને પ્રોડક્ટ કઈ બનશે, ઓર્થો એન્ડ પેરા પ્રોડક્ટ, બરાબર. તો આપણી ઓર્થો એન્ડ પેરા પ્રોડક્ટ બનશે, બરાબર. તો અહીંયા શું કર્યું, ઇલેક્ટ્રોને ડાયરેક્ટ કર્યું હેલોજન, ક્લિયર છે. અને જ્યારે રિએક્ટિવિટી જોવાની હોય ત્યારે આપણે માઇનસ આ ઇફેક્ટ ચેક કરવાની. ચલો એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ આપી દો, આર સી ડબલ બોન્ડ ઓ એક્સ. તો જુઓ એક્સ બંને ઇફેક્ટ શું કરી શકે, એક પ્લસ આર, બરાબર, અને એક બીજી માઇનસ આઈ ઇફેક્ટ, માઇનસ આઈ. તો હવે રિએક્ટિવિટી પૂછે તમને તો હંમેશા શું જોવાનું, માઇનસ આઈ ઇફેક્ટ. તો આવી રીતે તમને ક્વેશ્ચન આપ્યો હોય સી આર સી ડબલ બોન્ડ ઓ એફ, આર સી ડબલ બોન્ડ ઓ સીએલ, આર સી ડબલ બોન્ડ ઓ બીઆર અને આર સી ડબલ બોન્ડ ઓ આઈ. આવી રીતે તમને પૂછ્યું હોય અને આમાં પૂછ્યું હોય રેટ ઓફ રિએક્શન શું થાય, બરાબર. રેટ ઓફ રિએક્શન મતલબ આવી જે પ્રોડક્ટ હશે એની સાથે કેવી રીતે રિએક્શન થશે, તો એક ન્યુક્લિયોફાઇલ હશે, એ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન ઉપર એટેક કરશે, એના ઇલેક્ટ્રોન ઉપર જતા રહેશે અને આ પ્રમાણે કાર્બન બની જશે. પછી આ ઓક્સિજન પર માઇનસ ચાર્જ આવશે, અહીંયા એક્સ હશે અને અહીંયા ન્યુક્લિયોફાઇલ હશે. હવે આ ઇલેક્ટ્રોન ફરીથી નીચે આવ્યા અને આ એક્સ માઇનસ દૂર થઈ ગયો, બરાબર. તો આવી રીતે તમારી રિએક્શન થશે, બરાબર. તો આ એડિશન રિએક્શન થઈ, એડિશન એલિમિનેશન રિએક્શન. તો યાદ રાખી દો આ ટાઈપની રિએક્શન કેવી થઈ જશે, એડિશન, કારણ કે પહેલા આપણે એડિશન થયું અને પછી એલિમિનેશન થયું, તો આ પ્રમાણેની રિએક્શનને કહેવાય એલિમિનેશન, એડિશન, એલિમિનેશન રિએક્શન. આ બધું જ આપણે રિએક્શન મેકેનિઝમમાં સમજવાનું છે, ક્લિયર. તો હવે પૂછ્યું કે એડિશન એલિમિનેશન રિએક્શન માટે રેટ ઓફ રિએક્શન સૌથી વધારે કોનું હશે, તો તમને ખબર પડવી જોઈએ કે આની અંદર આપણે માઇનસ આઈ ઇફેક્ટ ચેક કરવાની. તો માઇનસ આઈ ઇફેક્ટ સૌથી વધુ કોની હશે, ફ્લોરિનની. માટે રેટ ઓફ એડિશન એલિમિનેશન રિએક્શન સૌથી વધુ કોનો હશે, 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. તો સૌથી વધુ 1 નંબર અને ઓછામાં ઓછું 4 નંબર, બરાબર. અને બીજું પૂછ્યું હોય ઇલેક્ટ્રોફિલિસિટી ઓર્ડર. તો ઇલેક્ટ્રોફિલિસિટી ઓર્ડર મતલબ કોણ સૌથી વધુ ઇલેક્ટ્રોફિલિક હશે, તો અહીંયા જો ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધુ છે, એની માઇનસ ઇફેક્ટ સૌથી વધુ છે, માટે સૌથી વધારે આને ઇલેક્ટ્રોફિલિક બનાવી દેશે, માટે સેમ આન્સર આવશે એના પર પણ, બરાબર. તો આ આપણો આન્સર થયો, ક્લિયર. હવે ત્રીજો એક કેસ જોઈએ. તો આ એક્સ છે, બરાબર, અને એની કોઈ ઇલેક્ટ્રોફાઇલ જોડે રિએક્શન કરાવો, તો આ અહીં લાગશે, અહીં લાગશે. તો એના માટે આપણા શું કરશે, આપણા જે હેલોજન હશે એને ડાયરેક્ટ કરશે, બરાબર. તો ડાયરેક્ટ કરીને શું કરશે, એને અહીંથી ઇલેક્ટ્રોન અહીં આપશે અને અહીંથી ઇલેક્ટ્રોન અહીં આપશે. તો આવા કેસમાં શું થઈ જશે, એક્સ પ્લસ અને આ નેગેટિવ ચાર્જ. તો આ ફરીથી પાછો એનું એ થઈ જશે ફરીને. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ, તો એક્સ ના લીધે આ જે કાર્બન છે ને એ ઇલેક્ટ્રોન રીચ બનશે ડ્યુ ટુ હેલોજન. માટે આપણો જે ઇલેક્ટ્રોફાઇલ હશે એ ક્યાં જોડાશે, આ કાર્બન, કારણ કે વધુ ઇલેક્ટ્રોન રીચ છે, માટે આ પ્રમાણે આપણો ઇલેક્ટ્રોફાઇલ જોડાઈ જશે, ક્લિયર. ને અહીં બની જશે આપણો પોઝિટિવ ચાર્જ, ક્લિયર. હવે તમને કોઈ ક્વેશ્ચન પૂછ્યું છે, માની લો એક ક્વેશ્ચન મૂકી દઉં કે આવી રીતે પૂછ્યું છે, આઈ બીઆર સીએફ એફ, બરાબર. તો આની અંદર સૌથી ઝડપથી ઇલેક્ટ્રોફાઇલ કોની જોડે જોડાશે એવું પૂછ્યું છે. તો આમાં પણ આપણે શું કરવાનું, ઇલેક્ટ્રોફાઇલ ક્યાં જોડાશે એ તો આપણને બધાને ખબર છે, બટ આમાં રિએક્ટિવિટી પૂછી છે તમને, ઝડપથી, ઝડપથી મતલબ આવે મતલબ રિએક્ટિવિટી. તો રિએક્ટિવિટી આમાં જુઓ એફ માઇનસ ની માઇનસ આઈ ઇફેક્ટ સૌથી વધારે, તો આની રિએક્ટિવિટી સૌથી ઓછી થશે, બરાબર. માટે આન્સર શું આવશે, 1 2 3 and 4, ક્લિયર. ઓકે, ચલો એક બીજી વસ્તુ સમજી લો, મેં તમને એકવાર એક્સપ્લેન કરી છે તો પણ એકવાર ફરીથી તમને ઝડપથી સમજાવી દઉં.
આ જે કેટાયન છે, આ જે એનાયન છે અને આ જે ડબલ બોન્ડ છે એ એક બી આ છે ને રેઝોનન્સમાં પાર્ટિસિપેટ કરતા નથી, બરાબર. તો આની જે સ્ટેબિલિટી છે ને એ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટથી સમજાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, મારી જોડે એક રિંગ છે, બરાબર, એમાં CH3 જોડાયેલો છે એન્ડ મેટા પોઝિશન પર પોઝિટિવ ચાર્જ છે. સિમિલરલી એક બીજું પણ છે, એની અંદર CH3 છે, સોરી OH છે અને મેટા પોઝિશન પર પ્લસ ચાર્જ છે. તો જો રેઝોનન્સ થી તો અહીંયા કોઈ લેવા દેવા જ નથી આ ચાર્જ ને, પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે ને સિગ્મા ઇલેક્ટ્રોન થ્રી જાય, સિગ્મા બોન્ડ થી થાય, માટે આપણે અહીંયા ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી આપણે આન્સર આપી શકીએ. તો આપણે જુઓ પ્લસ આ ઇફેક્ટ, તો આનો પોઝિટિવ ચાર્જ કેવો કરશે, ઓછો કરશે, અને આ માઇનસ આ ઇફેક્ટ, તો આનો પોઝિટિવ ચાર્જ કેવો કરશે, વધારી દેશે. માટે સ્ટેબિલિટી કેવી થઈ જશે, એકની વધુ કમ્પેર ટુ 2. ક્લિયર? ઓકે. એવી જ રીતે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. CH3 મેટા પોઝિશન પર છે નેગેટિવ ચાર્જ અને સિમિલરલી મેટા પોઝિશન પર પણ નેગેટિવ ચાર્જ ને આ OH માઇનસ, બરાબર. તો પ્લસ ચાર્જ આપણો જે CH3 છે એ શું કરશે, ઇલેક્ટ્રોન આપશે, તો આના નેગેટિવ ચાર્જમાં શું કરશે, વધારો કરશે, અને જો નેગેટિવ ચાર્જમાં વધારો થાય તો એની સ્ટેબિલિટી શું થાય, ઘટી જાય, બરાબર. અને અહીંયા માઇનસ આ ઇફેક્ટ છે, તો માઇનસ આ ઇફેક્ટ શું કરશે, એનો નેગેટિવ ચાર્જ ઘટાડી દેશે, માટે અહીંયા 2 નંબર વધુ સ્ટેબલ હશે કમ્પેર ટુ 1 નંબર. ક્લિયર? ઓકે. તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણીશું હાઇપર કોન્જ્યુગેશન એન્ડ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ઓકે, અને ત્યારબાદ આપણે વન બાય વન દરેક જેટલા પણ કોન્સેપ્ટ ભણ્યા એની આપણે એપ્લિકેશન પાર્ટ ઉપર વધુ ફોકસ કરીશું. ઓકે, થેન્ક યુ ફોર ધ વોચિંગ.